નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે હિન્દીના લેક્ચરનો વારો છે. તો હિન્દીની અંદર અત્યારે આપણે ચાલી રહ્યું છે લેસન નંબર 16 મુંબઈ કી શેર, પાઠ 16 મુંબઈની સફર. તો આ વિડીયોની અંદર મેં આના પહેલાંના વિડીયોમાં તમને આખો લેટર લખાવી દીધો હતો મુંબઈમાં હિન્દીમાં. જે બુકમાં છે તે આખો લેટર આપણે લખી નાખ્યો હતો. અહીંયા સુધીનો આવી રીતના જો આખો લેટર આપણે હિન્દીમાં લખાઈ ગયો હતો. આજે તે બધાનું ગુજરાતી કરવાનું છે. તો ભાષાંતર, આ લેટર પૂરો થઈ ગયો હિન્દીમાં, પછી લખો ભાષાંતર. એમાં પહેલાં હતું આપણે, હું તમને હિન્દીમાં બતાવતી જઈશ, આપણે ગુજરાતીમાં જ અત્યારે લખવાનું છે. 37 કૃષ્ણ કુંજ. તો આપણે ગુજરાતીમાં જમણી બાજુમાં આ રીતના લખવાનું 37 કોમા કૃષ્ણ કુંજ. ત્યારબાદ છે જગન્નાથ શંકર શેઠ રોડ. તો અહીંયા પણ લખશું આપણે નીચે. આ બધું એક લીટીમાં થવું જોઈએ, આડાવડું થવું જોઈએ નહીં. જગન્નાથ શંકર શેઠ રોડ. એના પછી છે મુંબઈ 400004. તો અહીંયા આપણે ગુજરાતીમાં લખો મુંબઈ આડી લીટી 400004. 31 અક્ટોબર અલ્પવિરામ 2015. આપણે ગુજરાતીમાં લખો 29 ઓક્ટોબર અલ્પવિરામ 2015. આટલું ગુજરાતી થઈ ગયું. હવે અહીંયા આપણે છે પ્રિય મિત્ર ગોપાલ નમસ્તે. તો આપણે લખો અહીંયા એક લાઈન છોડી દેવાની આવી રીતે. આ જે લખ્યું એના પછી એક લાઈન છોડી અને પછી ડાબી બાજુ લખો પ્રિય મિત્ર ગોપાલ નમસ્તે. પાછી એક લીટી છોડીને પેરેગ્રાફથી લખવાનું છે. એક લીટી છોડી અને પેરેગ્રાફથી લખવાનું છે. આપણે એક એક લીટી હું તમને હિન્દીમાં અને ગુજરાતીમાં કરાવતી જઈશ. ગાંવ પેરેગ્રાફ પાડીને આપણે લખ્યું તો ગાંવ સે યહાં આયે મુझे પૂરે 20 दिन बीत गए हैं. પેરેગ્રાફ પાડીને લખો ગામથી અહીં આવ્યા મને પૂરા 20 દિવસ થઈ ગયા. પૂર્ણવિરામ. ગામથી અહીં આવ્યા મને પૂરા 20 દિવસ થઈ ગયા. એના પછીનું છે સેન્ટેન્સ इतने दिनों में तुम्हारा एक भी पत्र नहीं आया. ગોપાલને કહે છે કે હું ગામડેથી આવ્યો, મને 20 દિવસ થઈ ગયા, પણ તારો એક પત્ર નથી આવ્યો. લખો આટલા દિવસોમાં તારો એક પત્ર આવ્યો નહીં. પૂર્ણવિરામ. આટલા દિવસમાં તારો એક પત્ર આવ્યો નહીં. એના પછી છે ક્યા નારાજ હો ગયે હો? પ્રશ્નાર્થ ચિહ્ન. શું નારાજ થઈ ગયો છો? પ્રશ્નાર્થ ચિહ્ન.
એના પછીનું છે इस 20 दिनों में मुंबई शहर की खूब सैर की है। आ 20 દિવસમાં હું મુંબઈ શહેરમાં ખૂબ ફર્યો છું પૂર્ણવિરામ। આ 20 દિવસમાં હું મુંબઈ શહેરમાં ખૂબ ફર્યો છું। એના પછીનું વાક્ય છે मुझे यहाँ बहुत अच्छा लगता है। કરો એનું ગુજરાતી લખવાનું છે મને અહીં ખૂબ સારું લાગે છે। મને અહીંયા ખૂબ સારું લાગે છે। આખો પેરેગ્રાફ એકવાર વાંચું છું। ગામથી અહીં આવ્યા મને પૂરા 20 દિવસ થઈ ગયા। આટલા દિવસમાં તારો એક પત્ર આવ્યો નહીં। શું નારાજ થઈ ગયો છો? આ 20 દિવસમાં હું મુંબઈ શહેરમાં ખૂબ ફર્યો। મને અહીં ખૂબ સારું લાગે છે। દિનેશ છે એના દોસ્તાર ગોપાલને પત્ર લખે છે। તે મુંબઈ એના મામાની ઘરે આવ્યો છે। તો એ મુંબઈ શહેરમાં 20 દિવસથી આવ્યો છે તો પણ એના ફ્રેન્ડે એને પત્ર નથી લખ્યો કે તું મારાથી શું નારાજ થઈ ગયો છો? અને હું આ 20 દિવસમાં મુંબઈ શહેર ફર્યો, મને ખૂબ મજા આવી। હવે એ શું શું ફર્યો એના વિશે લખે છે। તો પેરેગ્રાફ પાડીને એક લીટી છોડીને, મારે નીચે જગ્યા નથી એટલે નવા પન્ના ઉપર લખ્યું છે મેં, તમારે જગ્યા હોય તો એક લીટી છોડીને લખો। બીજો પેરેગ્રાફ છે मुंबई बहुत बड़ा शहर है। मुंबई खूब मोटू शहर छे। पूर्णविराम। मुंबई खूब मोटू शहर छे। अपना गांव तो इसके सामने कुछ भी नहीं है। આપણું ગામ તો તેની સામે કાંઈ જ નથી। અહીંયા છે નથી પૂર્ણવિરામ। આપણું ગામ તો તેની સામે કાંઈ જ નથી પૂર્ણવિરામ। એના પછી છે एक मिनट, यहाँ की एक गली में जितने लोग रहते हैं अल्पविराम उतने हमारे पूरे गांव में भी न रहते होंगे। હવે એનું ગુજરાતી કરીએ। અહીંની એક શેરી, શેરી એટલે ગલી, ગલી પણ ગુજરાતીમાં લખી શકીએ। ગલીમાં જેટલા લોકો રહે છે અલ્પવિરામ તેટલા આપણા આખા ગામમાં પણ નહીં રહેતા હશે પૂર્ણવિરામ। અહીંની એક શેરીમાં કે ગલીમાં કાઉન્સમાં ગલી લખ્યું છે, ગલીમાં જેટલા લોકો રહે છે તેટલા આપણા આખા ગામમાં પણ નહીં રહેતા હશે પૂર્ણવિરામ। એના પછીનું છે यहाँ के मकान बहुत ऊंचे है। તેનું ગુજરાતી લખવાનું છે આપણે। અહીંના મકાન
ખૂબ ઊંચા છે પૂર્ણ વિરામ અહીંના મકાન ખૂબ જ ઊંચા છે. એના પછી जो नए मकान बन रहे हैं वे तो 20, 25 अल्पविराम 30 और 50 मंजिल के हैं. जे नवा मकान बन्या न अर्धो ने या बन्या छे ते तो 20 अल्पविराम 25 अल्पविराम 30 અને 50 માળના છે પૂર્ણ વિરામ. જે નવા મકાન બન્યા છે તે તો 20, 25, 30 અને 50 માળના છે. આખું પેરેગ્રાફ વાંચું છું. મુંબઈ ખૂબ મોટું શહેર છે. આપણું ગામ તો તેની સામે કંઈ જ નથી. અહીંના એક શેરીમાં જેટલા લોકો રહે છે તેટલા તો આપણા આખા ગામમાં પણ નહીં રહેતા હશે. અહીંના મકાન ખૂબ જ ઊંચા છે. તેમાં જે નવા મકાન બન્યા છે તે તો 20, 25, 30 અને 50 માળના છે. મુંબઈ શહેરમાં બહુ મોટું શહેર છે. તેમાં કેટલા બધા માણસો છે. એક શેરીમાં એટલા માણસો રહેતા હોય કે આખા ગામમાં પણ ન હોય આપણા. અને મોટા મોટા ઊંચા ઊંચા મકાનો છે. હવે એના પછીનો પેરેગ્રાફ માટે એક લાઈન છોડી અને પછી પેરેગ્રાફ પાડીને લખવાનું છે. તો આપણે પહેલા હિન્દીમાં જોઈ લઈએ. यहाँ खेलने के लिए कई बड़े बड़े मैदान है. जो પહેલા પેરેગ્રાફમાં શું વાત થઈ હતી? પહેલા પેરેગ્રાફમાં આવ્યો એ મુંબઈથી ગામડેથી મુંબઈ આવ્યો અને આટલા દિવસ વીતા અને એને મુંબઈમાં ગયું. પહેલા પેરેગ્રાફમાં એ વાત થઈ. બીજામાં મુંબઈ છે તે ખૂબ જ મોટું શહેર છે. અહીંયા મોટા મોટા મકાનો છે તેની વાત થઈ. હવે ત્રીજા પેરેગ્રાફમાં થાય છે એના ગાર્ડન પ્રસિદ્ધ સ્થળો એના વિશે વાત કરે છે. જો મુંબઈ ખૂબ મોટું શહેર એ તો થઈ ગયું આપણે. અહીં રમવા માટે ઘણા મોટા મોટા મેદાનો છે પૂર્ણ વિરામ. અહીં રમવા માટે ઘણા મોટા મોટા મેદાનો છે. એના પછી घूमने फिरने के लिए कई सुंदर बगीचे हैं. હરવા ફરવા માટે ઘણા સુંદર બગીચાઓ છે પૂર્ણ વિરામ. હરવા ફરવા માટે ઘણા સુંદર બગીચાઓ છે. એના પછીનું इनमें हैगिंग गार्डन और कमला नेहरू पार्क बहुत प्रसिद्ध है. તેમાં હેગિંગ ગાર્ડન અને કમલા નહેરુ પાર્ક ખૂબ પ્રસિદ્ધ છે પૂર્ણ વિરામ. પાછું એકવાર. તેમાં હેગિંગ ગાર્ડન અને કમલા નહેરુ પાર્ક ખૂબ પ્રસિદ્ધ છે. એના પછીનું વાક્ય છે यहाँ के आलीशान होटलों में हमेशा बहुत भीड़ रहती है. અહીંના આલીશાન એટલે વિશાળ હોટલોમાં ખૂબ ભીડ
રહે છે પૂર્ણવિરામ અહીંના વિશાળ હોટલોમાં ખૂબ ભીડ રહે છે. એના પછીનું છે ताजमहल ओबोराय प्रेसिडेंट जैसे बड़े बड़े होटल देखते ही बनते हैं. लखो ताजमहल ओबेराय प्रेसिडेंट जेवा मोटा मोटा હોટલો જોતા જ બને છે એટલે જોવાની મજા આવે છે. તાજમહેલ ઓબોરાય પ્રેસિડેન્ટ જેવા મોટા મોટા હોટલો જોવા જ બને છે. એના પછી છે मॉल और सिनेमा घर भी यहाँ बहुत है. लखो मॉल અને સિનેમા ઘર લખો તો પણ ચાલશે. થિયેટર છે તે ઇંગ્લિશ શબ્દમાં ગણાય છે. થિયેટર પણ અહીં બહુ કે ખૂબ કાઉન્સમાં લખો ખૂબ છે. મોલ અને થિયેટર પણ અહીં બહુ છે કે ખૂબ છે. એકવાર ફરીથી અહીં રમવા માટે ઘણા મોટા મોટા મેદાનો છે. હરવા ફરવા માટે ઘણા સુંદર બગીચાઓ છે. તેમાં હેંગિંગ ગાર્ડન અને કમલા નહેરુ પાર્ક ખૂબ પ્રસિદ્ધ છે. અહીંના વિશાળ હોટલોમાં ખૂબ જ ભીડ હોય છે. તાજમહેલ ઓબોરાય પ્રેસિડેન્ટ જેવા મોટા મોટા હોટલો જોવા જ બને છે. મોલ અને થિયેટર પણ અહીં ખૂબ છે. અહીંયા પેરેગ્રાફ પૂરો થાય છે. હવે આગળનું આપણે આવતા વિડીયોમાં કરશું. આજની માટે આટલું રાખીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.